દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને થોડાક સમય પહેલાં કેટલાક લોકોએ અપહરણ કરીને દેવગઢ મઠ લઈ જઈને ઢોરમાર માર્યો હોય તેવા આરોપ સામે આવ્યા હતા, જે બાદ ચૌધરી સમાજ લડી લેવાનો મૂડમાં જોવા મળ્યો હતો। આ ઘટનાના સંદર્ભમાં ચૌધરી સમાજના આગેવાનો દ્વારા બેઠકોનો દોર ચલાવવામાં આવ્યો હતો ને આમાં બળદેવગીરી બાપુ સામે પણ ફરિયાદ નોંધવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી। જોકે શરૂઆતના તબક્કામાં પોલીસે પણ ફરિયાદ નોંધવામાં ઢીલાસ દાખવી ને યોગ્ય જવાબ આપવામાં ના આવતા હોય તેવા આરોપો પોલીસ પર થયા। ત્યાર પછી જ્યારે ચૌધરી સમાજના આગેવાનોની બેઠકોનો દોર વધુ ચાલ્યો ને આગામી દિવસે ગાંધીનગર કૂચ કરવાનો કોલ આપવામાં આવ્યો, તે બાદ બનાસકાંઠા પોલીસ હરકતમાં આવી ને આજે સવારે બળદેવગીરી બાપુની અટકાયત કરી લેવામાં આવી। જે બનાસકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આજે બળદેવગીરી બાપુને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ને આખો જે તેમના પર આરોપ લાગી રહ્યો છે તે મામલાને લઈને હવે પોલીસે પૂછપરછ પણ હાથ ધરી છે। આ બાબતના સંદર્ભમાં પોલીસ અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે આ મામલાને લઈને તેઓ તે સાંભળો। થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે। જય હિન્દ, થેન્ક યુ। હવે સાંભળ્યા હતા પોલીસ અધિકારી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે। હાલ બળદેવગીરી બાપુની બનાસકાંઠા પોલીસે અટકાયત કરી છે। ચૌધરી સમાજ દ્વારા આ ગાંધીનગર ખાતે કૂચ કરવાનો કોલ આપવામાં આવ્યો હતો, તે પહેલાં હવે પોલીસ હરકતમાં આવી છે। હવે આ કેસ મામલે શું ખુલાસા પોલીસ દ્વારા કરવામાં આવે છે, શું તપાસમાં બહાર આવે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।